નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાડા ગામ ખાતે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજુ મિસ્ત્રીને સન્માનપૂર્વક પદગ્રહણ પત્ર આપીને જવાબદારી સોંપવામાં આવી। આવનારી સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંગઠનની તૈયારીને હવે વેગ આપ્યો છે। નેતાઓએ કાર્યકર્તાઓને વધુ સંકળાવવા વ્યૂહરચના અને ચૂંટણી પૂર્વ તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું। कार्यक्रम में वासंदाना धारासभ्य अनंत पटेल, जिला प्रमुख शैलेष पटेल, पूर्व शहर प्रमुख दीपक बारोट, कांग्रेस प्रवक्ता राजन जोशी તેમજ સુરतना असलम साइकलवाड़ा सहित अनेक आगेवानो उपस्थित रहा। नेताओं युवाओं संगठन साथ વધુ જોડાશે તે विश्वास व्यक्त કર્યો અને આ સ્નેહ મિલનને આગામી ચૂંટણી અભિયાન માટે મહત્વપૂર્ણ શરૂઆત ગણાવી હતી। આ સાથે નવસારી કોંગ્રેસે આગામી રાજકીય સમર માટે સંગઠનાત્મક તૈયારીનો પ્રારંભ કરી દીધો છે। અંબાડાના કાર્યક્રમ બાદ તાલુકા સ્તરે વધુ સક્રિયતા જોવા મળશે એવી શક્યતા છે। નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેશભાઈને નિમણૂક આપવામાં આવી અને એ પ્રસંગે જ્યારે નવસારી જિલ્લામાં તાલુકા જિલ્લાના ઇલેક્શનો નજીક છે ત્યારે સંગઠનની બાબતોને લઈને અને અહીંયાના ખેડૂતોના પ્રશ્ન, આદિવાસીઓના પ્રશ્ન, જે કે આવાસના અનેક પ્રશ્નો અહીંયા છે, પાણીના અનેક પ્રશ્નો છે, ખેડૂતોને અત્યાર સુધી કોઈ સહાય સરકારે આપી નથી અને પેકેજ દર વખતે સર્વે કરીને પેકેજ જાહેર કરવામાં આવે છે અને પેકેજના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવે છે। ત્યારે આજે અનેક મુદ્દાઓ પર અમે ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં અમે દરેક જિલ્લા પંચાયત પર આવી મિટિંગો કરીને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ભ્રષ્ટાચાર આદર્યો છે, જે રીતે કુશાસન સ્થાપ્યું છે, એને દૂર કરશું અને આવનારા સમયમાં કોંગ્રેસની ફરી સત્તા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં લાવવા માટે અમે અત્યારે આ પ્રયત્નો ચાલુ કર્યા છે।